એક સમય એવો હતો કે રાજનીતિ વારસાગત શીખવવામાં આવતી. એક સમય એવો હતો કે રાજનીતિ અને યુદ્ધ નીતિ બંનેની તાલીમ પણ મળતી. અને અત્યારે પણ સમય એવો છે કે રાજનીતિના મોટા પુસ્તકોનો તમે અભ્યાસ કરો તો રાજનીતિ તમને આવડે. રાજનીતિ બહુ જ ખરાબ વસ્તુ છે અને રાજનીતિ બહુ સારી પણ વસ્તુ છે જો કરતા આવડે તો. આ રાજનીતિના પરિણામોના ભાગે જ જાહેર જનતા ઉપર, તમારા અને મારા જેવા લોકો ઉપર જે ત્રાસ પડે છે, જે પીડા આપણે ભોગવવી પડે છે, તે આપણે ત્યારે જોઈ શકીએ છીએ. વાત કરીએ આપણે તેના વિશે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપણું જયવાણી. મિત્રો, મારે પણ આજે એ જ વાત કરવી છે જે તમે છેલ્લા 10 થી 15 દિવસથી રોજ મીડિયાના માધ્યમથી દેખતા આવ્યા છો. હા, મારે વાત કરવી છે એ મહિલા ડૉક્ટરના રેપ વિશે. પરંતુ હું આ મહિલા ડૉક્ટર રેપ થયો ત્યારે એની સ્થિતિ કેવી હતી, તેની આંખમાં વાગ્યું હતું, પગમાં વાગ્યું હતું કે શું હતું, પોસ્ટમોર્ટમમાં શું આવ્યું, એના વિશે મારે વાત નથી કરવી. એના માટે મીડિયા બહુ સરસ કામ કરી રહ્યું છે. મારે વાત કરવી છે કે એ માસૂમ દીકરી, એ ડૉક્ટર જ્યારે મૃત્યુ પામી અને જ્યારથી મૃત્યુ પામ્યું ત્યારથી અત્યાર સુધીમાં એના મર્યા પછી જે રાજનીતિ એની પાછળ રમાઈ રહી છે એ ખરેખર કેટલી શરમજનક વાત કહેવાય. આપણે મોટા ભાગે છાતી ઠોકીને કહેતા હોય કે અમે મા ભારતીના સંતાનો છે, અમે ભારત માતાના સંતાનો છે. તમામ વિશ્વની અંદર ભારતનું નામ ચાલતું હોય અને ત્યાં એક આવો કિસ્સો આપણી સામે આવે અને આવા કિસ્સાની અંદર ન્યાય મળવાની જગ્યાએ મિત્રો, જો દીકરીને રેપ જે થયો છે એના કાતિલોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો પછી આ રાજનીતિ શું કામની? આ દેશની દીકરી સેફ છે જ નહીં એ આપણે જાણી લીધું. આપણા ઘરની દીકરી સેફ છે ને આપણે જાણી લીધું. અને હું આવું કેમ કહી રહ્યો છું? કેમ કે જ્યારે ઘટના બની તે સમયથી જ પોલીસ તંત્રનું ક્યાંક ને ક્યાંક નામ આવે છે કે તે આખી ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરે છે. આપણે જાણીએ છીએ કે એ મેડિકલ કોલેજના જે પ્રોફેસર હતા, જે પ્રિન્સિપાલ હતા, તેમને રાજીનામું આપી દીધું. રાજીનામું આપીને 24 કલાકમાં જ તેમને બીજી જગ્યાએ પોસ્ટ મળી ગઈ. અને ત્યારબાદ આટલો મામલો ચાલ્યા પછી પણ 3 થી 4 દિવસ, આ રેપ થયાના 3 થી 4 દિવસ સુધી તેના મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી. એ પોતે મહિલા હોવા છતાં ઘણા બધા લોકોએ વિરોધ કર્યો. હું તો આજે વાત કરું છું, તે વખતે રેપ થયો ત્યારથી જ લોકો બહુ પડવા માંડ્યા કે મુખ્યમંત્રી ચૂપ શા માટે છે. ત્યારે છેલ્લે મુખ્યમંત્રીએ રેલી બહાર કાઢી. કોના માટે રેલી બહાર કાઢી? તમારા રાજ્યની અંદર સત્તામાં તમે છો, મુખ્ય પ્રધાન તમે છો, તમારી અંડરમાં જ પોલીસ તંત્ર આખું તમારા રાજ્યનું આવેલું છે, તો પછી તમે કોના વિરુદ્ધમાં રેલી કાઢો છો? તમે તો પ્રમુખ સ્થાને છો, તમારા સજા કરવાની હોય, તમારે ગુનેગારને પકડવાના હોય. એની જગ્યાએ ત્યાં ગંદી રાજનીતિ રમાઈ. ભાજપના નેતાઓ અમારા ઉપર પ્રહાર ન કરે, ભાજપના નેતાઓ અમારા વિરુદ્ધ રેલી ન કરે એટલે આપણે પોતે દંડો લઈને ઊભા રહી જવું કે ના ના, બેટી બચાવો, દીકરીને બચાવો, રેપ થતો રોકો. સવાલ એ છે કે જ્યારે આ કેસ બન્યોના 4 થી 5 દિવસ સુધી મમતા બેનર્જી આ વિષય પર એક પણ શબ્દ બોલ્યા નથી. જે જગ્યાએ આ ઘટના બની છે ત્યાં બીજે જ દિવસે સમારકામનું કામ ચાલુ થઈ જાય છે. કોલેજના પ્રિન્સિપાલ રાજીનામું આપીને જતા રહે છે, 24 કલાકમાં બીજી જગ્યાએ નોકરી મળી જાય છે. અને જ્યારે આ વિષય ઉપર અન્ય ડૉક્ટર રેલી કાઢે છે, જવાબ માગે છે, તો તેમને ધરપકડ કરવામાં આવે છે, તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. અને ડૉક્ટર્સ જે ભણેલા ગણેલા છે તેમના મોઢાને દબાવવામાં આવે છે. આ રાજનીતિ નહીં તો બીજું શું છે? આપણને લાગે છે કે પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે, જેના હોવાથી આપણે પોતા જતા સેફ સમજીએ છીએ. આપણે ન્યાય માટે ન્યાયપાલિકામાં જઈએ, તેની ફરિયાદ માટે પોલીસ પાસે જઈએ, પરંતુ અહીંયા તો પોલીસ જ પોતાના ગુનાને સંતરવાનો પ્રયત્ન કરતી હોય તેવું મીડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યારની પરિસ્થિતિ જોઈને તેવું લાગે છે કે સરકાર કામ કરે છે કે નહીં, પોલીસ તંત્ર કામ કરે છે કે નહીં, પરંતુ મીડિયા 100% કામ કરે છે. એટલા માટે કે જો મીડિયા ન હોત, જો મીડિયા સવાલ ન કરતી હોત તો દેશના નાગરિકો સુધી આ વાત પહોંચતી જ નહીં. અને વાત ન પહોંચતી તો ત્યાંની સરકાર, ત્યાંના લોકો દ્વારા, જે ગુનેગાર લોકો છે તેના દ્વારા આખી ઘટનાને દબાવી દેવામાં આવતી હોય. આ ઘટનાને દબાવવાના પ્રયત્ન થયા છે કે નહીં એના વિશે આપ બખૂબી જાણો છો. પરંતુ વાત એ છે કે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કરતાં પણ કયો વ્યક્તિ એવો મોટો હશે જેને બચાવવા માટે આ પ્રયત્ન કરવામાં આવતું હશે? આ રાજકારણનું કોઈ મોટું માથું હશે કે કોઈ મોટો ઉદ્યોગપતિ હશે કે આમાં કોઈ સંસ્થાનું આડકતરી રીતે નામ સંડોવાયેલું છે? અહીંયા સરકાર કોને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે? આપણે પોતા જતા સેફ સમજીએ છીએ કે હાઈ સિટીની અંદર, મેગા સિટીની અંદર કોઈ વાહન પસાર થતું હોય ને સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો પણ કેમેરાની અંદર આવી જાય છે કે વ્યક્તિનું મોઢું કેટલું ક્લિયર છે ને કયા વ્યક્તિએ તો ગાડી નંબર કયો હતો.
એટલા સરસ ને સુંદર મોટા મોટા કેમેરા હોવા છતાં આપણા દેશની છોકરી કોણ રેપ કરે છે એ આપણે પકડી શકતા નથી. એક સામાન્ય રસ્તા ઉપર જતો આદિવાસી સમાજનો યુવક પાસે જો લાયસન્સ ના હોય તો પોલીસ તેમની પાસેથી પૈસા માગી લે છે, દંડ માગે છે. આરટીઓ દ્વારા ચોક્કસ પ્રકારનો દંડ ફટકારવામાં આવતો હોય છે. એના માટે આપણે બહુ જાગૃત છીએ. રસ્તા પર નો પાર્કિંગમાં ઊભી કરેલી બાઇક કે કારને આપણે ઉઠાવી લેતા વિચાર નથી કરતા, પરંતુ જ્યારે ખરેખર તમારી શક્તિની, તમારી બુદ્ધિની, તમારા કૌશલ્યની જ્યાં જરૂર છે, તમારા સાહસની જ્યાં જરૂર છે, ત્યાં સર્વે મૌન કેમ છે? આપણે પોતાને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવા માગીએ છીએ, દેશને આગળ વધવા માગીએ છીએ. ચારે બાજુ આપણે સરકાર દ્વારા, આપણા યુવાનો દ્વારા, આપણા ન્યાયપાલિકા દ્વારા પોતાને સર્વોચ્ચ માનીએ છીએ, પરંતુ જ્યારે આવી કોઈ ઘટના બને તો આપણા બધાના મોઢા બંધ કેમ હોય છે? અચ્છા, તો 15 દિવસથી સંસદના મુદ્દા કયા હોય તમે ધ્યાન કરજો. બચ્ચન કેમ કીધું? જયા બચ્ચન પોતાની વાત મૂકે છે, સામે પ્રતિચાર આપે છે. બચ્ચન કેમ પોતાની મહિલાની સ્વતંત્રતાની વાત આવે છે તો જયા બચ્ચન ખુલીને બોલે છે. સંસદની અંદર બીજી કોઈ વાત ચર્ચા થતી જ નથી, ત્યાં ગાડી આના વિશે 15 થી 20 મિનિટ ચર્ચા કરવામાં આવે છે કે મારું નામ તમે આમ લો, મારું નામ આમ લો, બચ્ચન એક બ્રાન્ડ છે, તમે તેનું સન્માન કરો. અને આપણે તેને વાયરલ પણ કરે છે ને દેખીએ છે પણ ખરા. પરંતુ જ્યારે આવા મુદ્દા ઉપર બોલવાની વાત આવે છે તો સંસદની અંદર ચર્ચાઓ કેમ થતી નથી, પગલાં કેમ લેવાતા નથી? આદિવાસી સમાજના 2 યુવાનને પોલીસ દ્વારા માર મારીને મૃત્યુ કરી દેવામાં આવ્યો, આવી ઘટના જો બહાર આવે તો આખો સમાજ ત્યાં દોડી જાય છે. પરંતુ ભારત દેશની એક છોકરી સાથે આ પ્રકારનું કૃત્ય થાય તો ભારતના નાગરિકો એક થઈ શકતા નથી. અત્યારે સંઘર્ષ કોણ કરી રહ્યું છે? સરકાર દ્વારા જે ટિપ્પણી કરવામાં નથી આવી કે જે ST/SC કેટેગરીવાળા ઉમેદવારોને કે વ્યક્તિઓને આપણે કેટલી છૂટછાટ આપી, જે સુપ્રીમ કોર્ટમાં માત્ર વાત નીકળી એના મુદ્દે આપણે ભારત બંધ કરવાનું નક્કી કરી દીધું. અમુક જગ્યાએ ટાયર સળગાયા, અમુક જગ્યાએ મારામારી કરી, યુપી બિહારમાં તોફાન ફાટી નીકળે એવી સ્થિતિ હતી. અને ગઈકાલે આખું ભારત બંધ હતું જ્ઞાતિવાદના કારણે કે અમને આટલી વસ્તુ સરકાર આપે અને ન કેમ આપે. જો મુદ્દો શું હોવો જોઈએ? જ્ઞાતિવાદ જરૂરી છે, હકોનો માગણી કરવી જરૂરી છે, મૂળભૂત અધિકારની માગણી કરવી જરૂરી છે, પરંતુ આખો ભારત દેશ આ જે દીકરીના ગુનેગારો છે તેને સજા કરવા માટે એક થઈને ભારત બંધનું એલાન કરતો તો વાત વધુ સારી હતી. એટલા માટે કે આપણે મુદ્દાને તોલતા નથી આવડતું. ખરેખર વિચારવા જેવી વાત છે કે આપણને એવું લાગે છે કે આપણે પોતાના ઘરમાં સેફ બેઠા છીએ, પરંતુ હવે ખરેખર એવું રહ્યું નથી. આપણા માટે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. શાહરૂખ ખાનના દીકરાને જ્યારે ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી તો આખું બોલિવૂડ બોલતું હતું કે શાહરૂખ ખાનનો છોકરો હોવાના કારણે સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા કે અન્ય કોઈ સરકાર દ્વારા તે બાળકને ફસાવવામાં આવે છે. હવે કોઈ બોલતું કેમ નથી? હવે કોઈ બોલિવૂડના સ્ટાર બોલતા નથી, એક ટ્વીટ પણ કરતા નથી. કપિલ શર્મા જ્યારે ટેક્સ ભરવાનો થયો તો મોદી સાહેબને ટ્વીટ કરીને એનો આખો મુદ્દો બનાવ્યો હતો. અત્યારે કોઈ આ વિષય પર ટ્વીટ કરવા કેમ તૈયાર નથી? કોઈ વ્યક્તિ આગળ આવીને જવાબદારી લેવા કેમ તૈયાર નથી? જોન અબ્રાહિમે એક વાત કેબીસીમાં કીધું હતું કે કૂતરાને મારી નાખવાના કારણે એમને જે તે ક્ષેત્રના પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે ભાઈ તમે આ જે વ્યક્તિએ કૂતરાને માર્યો છે, નુકસાન પહોંચાડ્યું છે, તેને સજા કરો. એક પ્રાણીના, એક જાનવરના મૃત્યુ પર આપણે જો પોલીસને ફોન કરી શકતા હોય, એટલી આપણામાં કરુણતા હોય તો આ તો એક આપણા જીવતી જાગતી માનવની, એક ડૉક્ટરની, ભણી ગયેલી આપણા જેવી, આપણા સમાજની એક દીકરી છે. એના માટે આપણે કશું બોલી કેમ શકતા નથી? આપણે ખરેખર સેફ છે કે નહીં એ સવાલ આપણી પોતાની જાતે પૂછવાનો છે. જો આપણે આ કન્યા માટે બોલી શકતા ના હોઈએ તો આપણા માટે કોણ બોલશે? આ ઘટનાને ખૂબ સુંદર રીતે દબાવવામાં આવી રહી છે, એટલા માટે કે ક્યાંક ને ક્યાંક કોઈ મોટું માથું હોઈ શકે અને આ ગેંગ રેપ છે એવું પણ મીડિયા દ્વારા કહેવાતું હોય છે. પરંતુ સવાલ એ છે કે આ ગુનેગારને સજા મળશે કે નહીં? હવે જોઈએ કે સરકાર આમાં શું ભાગ ભજવે છે. મમતા બેનર્જી રેલી કાઢે છે પણ પોતાની સત્તા છે, પોતાની સરકાર હોવા છતાં એ કોના વિરુદ્ધમાં રેલી કાઢે છે એ ખબર પડતી નથી. ફરિયાદી આપણે હોવા જોઈએ કે પોતે હોવા જોઈએ? મુખ્યમંત્રીએ નિર્ણય લેવાના હોય, મુખ્યમંત્રીએ સજા કરાવવાની હોય, મુખ્યમંત્રીએ સાથ આપવાનો હોય, જનતાનો અવાજ સાંભળવાનો હોય. એની જગ્યાએ એ પોતે જનતાની ભીડમાં ઉભા રહીને નારા લગાવે છે કે ભાઈ ન્યાય આપો. કોની પાસે ન્યાયની માંગણી કરો છો એ સમજમાં નથી આવતું. આપણા દેશની કેટલી બધી મહિલાઓ સંસદમાં બોલી રહી છે, પરંતુ જ્યારે આવા મુદ્દા પર બોલવાનું આવે છે ત્યારે સર્વે મહિલાઓ મૌન શા માટે છે? સ્ત્રી સ્વાતંત્ર્યની આપણે વાત કરીએ છીએ તો શું આને સ્ત્રી સ્વાતંત્ર્ય ન ગણી શકાય?
આપણા ઘરની દીકરી જ્યારે કોઈ જગ્યાએ કામ કરવા માટે અભ્યાસ કરવા માટે જાય છે તો એ ત્યાં સેફ જ નથી, તો આપણે કયા મોઢેને મોકલીશું? આ દેશની સરકાર, આ દેશનું પોલીસ તંત્ર, આ સમાજના લોકો આપણી દીકરી, આપણી બેન, આપણી માતામાં સહકાર ના આપતા હોય તો પછી આપણે કોના ભાગે આ દેશની સપોર્ટની વાત કરીએ છીએ, કોના ભાગે આ સરકાર નીતિની વાત કરીએ છીએ, કોના ભાગે આપણે સુરક્ષિત છે એવું આપણે કહીએ છીએ? વાત અત્યારે એ જ છે કે જો સરકાર, જો પોલીસ તંત્ર કે સમાજ દેશની દીકરીઓનું સન્માન નથી સાચવી શકતી, તેમને ન્યાય નથી આપી શકતી, તો શું એ ભવિષ્યમાં આપણા ઉપર થતા ગુનાખોરી માટે ન્યાય આપી શકશે ખરા? સવાલો ઘણા બધા છે. મારા અને તમારા જેવા લોકોની પાસે અઢળક બુદ્ધિ છે, અઢળક સવાલો છે અને અઢળક સૂચનો પણ છે. પરિસ્થિતિ શું છે એ તો જે ફિલ્ડ ઉપર કામ કરતા હશે તેમને જ ખબર હશે. પરંતુ અત્યારે વાત એ છે કે જો આપણી દીકરીને બહાર સેફ કાઢવી હોય તો એમને ચોક્કસ પ્રકારની સુરક્ષાનું પ્રાધાન્ય આપણે કરવું રહ્યું. અને બહેન અને દીકરીને પણ અહીંયા હું એટલી જ વાત કહીશ કે તમારા ઘરના પિતા, તમારા ઘરના ભાઈ કે તમારા ઘરના પતિ તમને કોઈ રોકટોક કરતા હોય કોઈ જાહેર જગ્યાએ કે કોઈ એકલવાઈ જગ્યાએ એકાંતમાં જવા માટે, તો તેની વાત તમારે માનવી રહી. કેમ કે તમારા એ જ ઘરની નહીં પર તમારા આ જ ઘરના લોકો દુઃખી થશે. ન કરનારાને તમારા ઉપર જ્યારે કોઈ આવી ઘટના બની જાય છે, તમારી સાથે આવો કોઈ અન્યાય થાય છે, તો આ સરકારી તંત્ર, આ સમાજના લોકો કે આ પોલીસ તંત્ર તમને કેટલો સાથ આપશે એનું એક આ જીવતું જાદુ ઉદાહરણ છે. તમે કલ્પના કરી શકો છો કે આટલી મોટી ઘટના બનવા છતાં કોઈ વ્યક્તિ હાથમાં નથી આવતું, ગેંગ રેપ થયો હોવા છતાં પોલીસ તંત્ર આટલા બધા દિવસ થવા છતાં કોઈ વ્યક્તિને પકડી શકતી ના હોય, તો તમને શું લાગે છે તમારા પક્ષે કોઈ ઊભું રહેશે? વસ્તુ એ જ છે કે ન્યાય આપણને મળવાનો નથી. ગુનેગાર સાચું પકડાશે કે નહીં એ ખબર નથી, પરંતુ આના પરથી એટલી ખબર પડે છે કે આપણા ઘરની મા, બેન, દીકરીની સુરક્ષા આપણે જાતે કરવી પડશે. દીકરીઓએ પોતાની સુરક્ષા જાતે કરવી પડશે. કેમ કે આપણે પડખે કોઈ જ આવીને ઊભું રહેવાનું નથી. આ વાત સ્પષ્ટ છે. જોઈએ હવે સરકાર આ નિર્ણયો ઉપર ક્યાં સુધી પહોંચે છે, કોર્ટ આપણને ક્યાં સુધી આવા નિર્ણયો ઉપર ટકોર કરતી રહે છે, અને આવી ઘટનાઓ ફરી ન બને એના માટે સરકાર શું પગલાં લેશે એ આપણે જોવું રહ્યું.